વિધાનસભા 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને 156 બેઠકો મળી આવી। 156 બેઠક મળ્યા પછી ગુજરાતમાં વિપક્ષના બહુ જ બધા નેતાઓ એક એવા તર્ક પર આવતા દેખાયા કે જ્યારે એ લોકો કહેતા હતા કે ગુજરાતની જનતામાં આક્રોશ નથી, જનૂન નથી, એ લોકો બોલતા નથી, સાવ ઠંડી પ્રજા છે, ઠંડુ લોહી છે। પણ પ્રશ્ન ત્યાં આવીને ઊભો રહી જાય કે જો કોઈ તમને મત નથી આપતું તો એની અંદર રાજનીતિની સમજ નથી એવું કહેવાનો કોઈને અધિકાર નથી। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। માત્ર ગુજરાત નહીં, દેશની જનતા, દેશના ખૂણે ખૂણાની જનતા જ્યારે મત કરે છે ત્યારે ઘણું બધું વિચારીને મત કરે છે। આપણે ઘણીવાર કહીએ છીએ, અમે પણ એ પ્રશ્ન ઉપાડીએ છીએ કે દારૂના જોર પર વોટ ન કરવો જોઈએ, અને એમાં આજે પણ અમે કાયમ જ છીએ કે કોઈ તમને દારૂની પોટલી આપે ને એમાં તમે મતની કિંમત નક્કી કરી દો, એ ન ચાલે। પણ ઉપરથી લઈને નીચે સુધી આપણે જ્યારે કરપ્ટ સિસ્ટમ પ્રસ્થાપિત કરતા હોઈએ ત્યારે એક એવો સામાન્ય માણસ કે એને એવું લાગવા માંડ્યું છે કે 5 વર્ષમાં એમે નેતા દેખાતા નથી। ચૂંટણી 2 ચરણોમાં થાય છે એવો જોક તમે સાંભળ્યો હશે। 7 ચરણમાં ચુનાવ થશે એવું ઇલેક્શન કમિશને કહ્યું, એની પહેલાં જ સામાન્ય માણસ કહેતો હતો કે 2 ચરણમાં ચૂંટણી થવાની છે। પહેલાં એ તમારા ચરણમાં હશે, પછી બાકીના 5 વર્ષ તમે એમના ચરણમાં હશો। અને એટલા જ માટે આ માનસિકતા જ્યારે સેટ થઈ હોય ત્યારે કોઈ એવો જવાબ આપે કે 5 વર્ષ દેખાવાના નથી અને અમે 10,000 રૂપિયા કે 5,000, જો કે 10,000 તો કોઈ આપતું નથી અને ક્યાંથી આપે, પણ આટલું લઈને આ તર્ક પર જ્યારે અમે વોટ કરી રહ્યા છીએ તો એ વખતે તમે માત્ર એ મતદારને દોષિત કેવી રીતે ઠેરવશો? ચૂંટણીમાં 360 ડિગ્રી ઘણી બધી બેઠકો પર વાત કરવી છે। આજના ઘણા બધા સમાચાર પર પણ વાત કરવી છે। ગુજરાતના ચર્ચાસ્પદ, વિવાદાસ્પદ વિષયો પર પણ વાત કરવી છે। પણ શરૂઆત બનાસકાંઠાની બેનની વાતથી કરવી છે। બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર મેદાનમાં આવ્યા અને બનાસ માગે મજબૂત બેન, બનાસ માગે ગેનીબેન, એ રીતે એમણે પોતાના ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો। સામે રેખાબેન ચૌધરી છે। રેખાબેન ચૌધરી પણ પોતે મજબૂત ઉમેદવાર છે, પણ મજબૂત ઉમેદવાર એ સંદર્ભે છે કેમ કે એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે। ગેનીબેન ઠાકોર અત્યારે ચૂંટણીના મેદાનમાં છે। માહોલ જબરદસ્ત બનાવી દીધો છે। ઠાકોર સમાજને એક કરતા સાથે માલધારીઓને લેતા પણ દેખાઈ રહ્યા છે। પણ તમે એ વાતને નકારી નહીં શકો કે ગેનીબેનને જો રેખાબેન ચૌધરી સામે ચૂંટણી લડવાની હોત તો વિષય અલગ હતો। ગેનીબેનનો મુકાબલો 2024ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સામે થવાનો છે। બનાસની બેઠક પર 5 લાખનો લક્ષ્યાંક હાંસિલ કરવો એ ભારતીય જનતા પાર્ટી માટે બેન પડકાર તો બનાવી રહ્યા છે, પરંતુ છતાંય હાર અને જીત એટલી સરળતાથી બનાસકાંઠા પર નક્કી નથી થઈ શકતી, ના ગેનીબેન માટે, ના રેખાબેન ચૌધરી માટે। નક્કી ક્યારે થશે, એક્ઝેક્ટલી માહોલમાં છે શું, પ્રજા શું વિચારી રહી છે, તો છેલ્લા 10 દિવસમાં ખબર પડશે ચૂંટણીમાં, કેમ કે લોકસભાની ચૂંટણી મોટાભાગે રાષ્ટ્રીય મુદ્દાઓ પર છેલ્લા દિવસોમાં લડાતી હોય છે। લોકસભાની ચૂંટણીમાં મતદાન કરતી વખતે લોકો માત્ર પોતાના સાંસદ સભ્યોને નથી જોતા, લોકો પ્રધાનમંત્રી પદ પર કોણ હશે અને કોણ દેશની ધુરા સંભાળશે એ રીતે પણ જુએ છે। આપણા દેશમાં પ્રેસિડેન્શિયલ ડેમોક્રેસી નથી, પાર્લામેન્ટરી વ્યવસ્થા છે। આપણે સાંસદ ચૂંટીએ છીએ, સાંસદો ભેગા થઈને પ્રધાનમંત્રીનું ચયન કરે છે। એવી એક વ્યવસ્થા હોવા છતાં પ્રધાનમંત્રી કોણ બનશે એના પર તો ચોક્કસ બધાની નજર હોય છે। ભારતીય જનતા પાર્ટીમાં નક્કી છે, એક જ વ્યક્તિના નામની આજુબાજુ ચૂંટણી લડાઈ રહી છે અને એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો છે। ગેનીબેન ઠાકોરની 2 તસવીર બતાવવી છે, 2 વાક્યો બતાવવા છે। એક, જ્યારે પોતાના પિયરમાં ગયા, શરૂઆત એમણે કરી ત્યારે બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં ફરતા ફરતા એ જ્યારે પોતાના પિયરના મત વિસ્તારમાં હતા ત્યારે એમણે કહ્યું કે હું તો મામેરું લેવા માટે આવી છું। મામેરું કયા સંદર્ભે? એમણે કહ્યું કે મારે મામેરામાં હીરા, માણેક કે મોતી નથી જોઈતા, મારે મત જોઈએ છે। અને સાસરીની એક તસવીર એટલી બધી ચર્ચામાં આવી, ઘણા બધા લોકોએ એની ટીકા પણ કરી। એમણે કહ્યું કે આજના આ મોડર્ન જમાનામાં ગેનીબેનને ઘૂંઘટો શું કામ આટલો તાણવો પડે છે? દરેક સમાજની પોતાની નીતિ, રીતિ અને વ્યવસ્થાઓ છે। ગેનીબેન ઠાકોર હંમેશ એ ઘૂંઘટ સાથે નથી જોવા મળતા, પણ જો એ પોતાની સાસરીમાં પોતાના સમાજની નીતિ, રીતિ અને એ હંમેશાથી આ વિષયમાં બહુ બોલકા રહ્યા છે। ઠાકોર સમાજના બંધારણ ઘડવાની વાત હોય, છોકરીઓને મોબાઈલ કેમ નથી આપવો એના પર પણ એમણે બહુ વિશેષ પોતાની વાત કરી છે। અને એમનો એક જે પ્રશ્ન હતો એ બહુ જ મહત્વનો હતો કે તમે અમદાવાદમાં રહીને તમે નક્કી નથી કરી શકતા કે બનાસકાંઠાની સામાજિક પરિસ્થિતિ શું છે, અને એટલા જ માટે બનાસકાંઠા માટે કોઈ પણ પૂર્વાગ્રહોનો મતલબ નથી હોતો। ત્યાં ચૌધરી સમાજની એક છોકરી ભણી ગણીને પ્રોફેસર બનીને પીએચડી કરી, લગભગ એમણે મેથેમેટિક્સમાં પીએચડી કર્યું છે, એવા રેખાબેન ચૌધરી મેદાનમાં ઉતરે છે તો પણ એ બહુ જ ભણેલા ગણેલા છે, પ્રોફેસર છે ને એટલા માટે એમને મત આપી દેવા જોઈએ એવું બનાસકાંઠાનો યુવાન સામાન્ય રીતે નથી માનતો।
તો ગેનીબેન ઠાકોર ઘૂંટો તાણે છે તો એમના માટે એક સોફ્ટ કોર્નર ઊભો થાય છે, એ પણ એટલી જ હકીકત છે. અને એટલા જ માટે બનાસકાંઠાની રાજનીતિ તમે અમદાવાદમાં રહીને જજ નથી કરી શકતા, સમજી શકો છો ખાલી. અને એટલે જ ગેનીબેન ઠાકોરે ઘૂંટો તાણ્યો. એનું કારણ એ હતું કે બનાસકાંઠાના દિયોદર વિસ્તારમાં હતા, જ્યાં એમનું સાસરું આવેલું છે. ત્યાં એમણે કહ્યું કે મને જુવારું આપો, ભાગ મળવો જોઈએ. અને ભાગ એટલા માટે મળવો જોઈએ, એમને મતનો ભાગ જોઈએ છે, કેમ કે હું તમારી વહુ છું, એ રીતે ગેનીબેને પોતાની વાત મૂકી હતી. રેખાબેન ચૌધરી પણ ભારતીય જનતા પાર્ટીની ઢબે જ બનાસકાંઠાના અલગ અલગ ક્ષેત્રોમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. બેન વર્સિસ બેનનો મુકાબલો રસપ્રદ બની રહ્યો છે. સોશિયલ મીડિયામાં તો એટલીસ્ટ ગેનીબેને મજબૂત માહોલ બનાવી દીધો છે. ઘણા બધા નેતાઓ, અને આ માહોલ ખાલી સોશિયલ મીડિયા કે ટ્વિટર પૂરતો સીમિત ન રહેતા, થોડા જ સમય પહેલાં દાંતા પાસે ભારતીય જનતા પાર્ટીના એક BJYMના પ્રમુખ લગભગ એ કોંગ્રેસમાં આવ્યા કે એના પછી હમણાં જ જે ચર્ચાઓ ચાલી રહી છે મુખ્યત્વે લેબજી ઠાકોરની આજુબાજુ છે. ભારતીય જનતા પાર્ટીનો ઠાકોર સમાજનો 2022માં ચહેરો હતો. ટિકિટ માંગી, ડીસાથી ટિકિટ ન આપી, તો પ્રવીણ માળીને જ્યારે ટિકિટ મળી તો એની સામે એમણે ભાજપમાં બળવો કર્યો. બળવો કરીને અપક્ષમાં ઊભા રહ્યા. લગભગ 45,000ની આજુબાજુ વોટ પણ મળ્યા. પણ એના પછી એ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે. હવે એવું કહેવાય રહ્યું છે કે ગેનીબેન ઠાકોર એમને ખેંચીને લઈ આવે છે કોંગ્રેસમાં. અને એટલે જ ભારતીય જનતા પાર્ટીની પાસે ઓબીસી ચહેરો કયો, ઠાકોર સમાજનો એવો કયો ચહેરો કે જે બનાસકાંઠામાં એ લોકોને આકર્ષે. બીજું કે ગેનીબેન ઠાકોરે ભલે 2017માં પહેલીવાર ધારાસભ્ય બન્યા, પોતાની એક રાજનૈતિક જગ્યા બનાવી લીધી છે. અને એટલા જ માટે મુકાબલો રસપ્રદ રહેવાનો છે. ગેનીબેનના બે ભાષણ સાંભળીએ. એક એમણે જે પિયરમાં આપ્યું હોય અને એક સાસરીમાં આપ્યું હોય. એકમાં મામેરું માંગ્યું, એકમાં જુવારું માંગ્યું. એકદમ તળપદી શૈલીમાં બનાસકાંઠાના ઠાકોર સમાજની સ્ત્રી જે રીતે પ્રચાર કરવા માટે નીકળે એ રીતે ગેનીબેન નીકળી રહ્યા છે. સાંભળીએ એમને. તો આપ સૌ પણ એક બેન તરીકે જ્યારે તમારી પાસે આવીશું વિનંતી કરવા, ત્યારે આમ તો મેં અવારનવાર તમામ પ્રસંગો મીડિયા વાળાએ પણ કીધું છે, અને આજે પણ આ ટિકિટ મળતા પહેલી વખત કહું છું કે આપણા ઘરે કોઈ સારો પ્રસંગ હોય, રૂડો પ્રસંગ હોય, તો આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બેન દીકરીને ત્યાં મામેરું લઈને જવા માટેની પ્રથા છે. તો આજે આ મારા ઘરે આજે ચરોતર ગામથી એની શરૂઆત થઈ છે, અને ચરોતર મહાદેવના દર્શન કર્યા છે. ત્યારે ચરોતર ગામની તો આજુબાજુના ગામોની વિશેષ ફરજ થાય છે કે ટિકિટ મળ્યા પછી પહેલી વખત અહીંયા ધોળેશ્વર મહાદેવના દર્શન કર્યા છે અને આપ સૌના આશીર્વાદ માંગ્યા છે. ત્યારે સૌથી સારામાં સારું ઘરે ઘરે મામેરું એ ચરોતરના તમામ સમાજો સાથે મળી, અને મારે હીરા નથી જોતા, માણેક નથી જોતા, પૈસા નથી જોતા, મિલકત નથી જોતી, પણ એક તમારું મામેરામાં મત માંગુ છું, એક વોટ માંગુ છું. અને મતનું મામેરું ભરી અને એક બેન તરીકે, દીકરી તરીકે આશા અપેક્ષા પૂરી કરશો અને આશીર્વાદ આપશો. સમગ્ર દિયોદર તાલુકા પાસે જુવારું માંગવા આવીશું, અને બાકીના જે તાલુકા છે એમની પાસે અધૂરું મામેરું પૂરું કરવા માટે આવીશું. હવે દિયોદર તાલુકાના જુવારામાં જેટલું આટલા વર્ષમાં બાકી હોય એટલું આલારું કાયદેસર ભાઈએ ભાગ આપવા પડે. એ અમારો વારસે હક છે, અને વારસે હક છે ત્યારે હવે એ હકની અંદર કઈ પાછા નહીં રહો ને. પ્રશ્નો ઘણા બધા એ પણ હતા કે ગેનીબેન ઠાકોર આજે પણ ઘૂંઘટ શું કામ એમને લેવો પડે વગેરે વગેરે. પણ એક દ્રશ્ય એ પણ હતું કે એ જ્યારે ત્યાં પહોંચ્યા, ભલે ઘૂંઘટ તાણીને પહોંચ્યા, પણ ચારે બાજુ બેઠેલા પુરુષોની વચ્ચે એ એકમાત્ર સ્ત્રી હતા. એમની આજુબાજુ જે એમના સમર્થકો છે એ પણ ઠાકોર સમાજના યુવાનો હતા. અને એટલા જ માટે એટલા પુરુષોની વચ્ચે એક સ્ત્રી ઊભી થઈને વોટ માંગે છે, તો બનાસકાંઠામાં સશક્તિકરણની આનાથી સુંદર તસવીર બીજી કઈ શું હોઈ શકે. એક દુર્બળતા પણ છે, ઘણા બધા લોકો એની ટીકા પણ કરી રહ્યા છે, અને ઉચિત ટીકા થવી પણ જોઈએ એવી તસવીરોની. પણ એ બધાની વચ્ચે એ પણ બહુ મહત્વનું છે કે પોતાની સાંસ્કૃતિક વાતોને સાથે રાખીને એ મત પણ માંગી રહ્યા છે. રેખાબેન પણ જો કે કમજોર ઉમેદવાર નથી, કેમ કે ગલબાભાઈ ચૌધરીના પૌત્રી છે. રાજનીતિને એમણે ખૂબ નજીકથી એમણે પોતાના આટલા વર્ષોમાં જોઈ હશે. ભલે એમના પતિ ભારતીય જનતા પાર્ટીમાં વધારે એક્ટિવ હતા, પરંતુ છતાંય એનાથી એમનું યોગદાન ઓછું નથી થઈ જવાનું. અને સૌથી મહત્વનું, ત્યાં ચૂંટણી લડવા માટે ચૌધરી સમાજમાંથી કદ્દાવર નેતા તરીકે શંકર ચૌધરી પણ છે. બનાસકાંઠાની પાસે પોતાની એક એવી અરજ પણ છે કે આટલા વર્ષોમાં ઠાકોર સમાજની આટલી વસ્તી હોવા છતાં એમને પૂરતું પ્રતિનિધિત્વ નથી મળ્યું, અને બનાસકાંઠામાં ચૂંટણી આખરે તો જાતિવાદ પર લડાતી હોય છે.
આ વખતે જાતિવાદ પર લડાઈ છે કે ભારતીય જનતા પાર્ટી જે દાવો કરે છે એ પ્રકારે વિકાસવાદ પર ચૂંટણી લડાઈ છે? કેમ કે પ્રધાનમંત્રી મોદી આવશે ત્યારે એક હકીકત તો એ પણ છે કે રાશન કોઈની જાતિ જોઈને નથી અપાયું, ઘર બન્યા છે તો એ જાતિ જોઈને નથી બન્યા, આયુષ્માન કાર્ડ યોજનાનો લાભ મળ્યો હોય કે પછી તમે યુપીઆઈથી ટ્રાન્ઝેક્શન કરતા હોય કે પછી ડેરીનો ફાયદો મળતો હોય, એ જાતિ જોઈને નથી મળતો. ત્યારે તો તમને જે ફાયદો મળે છે વગર જાતિએ તમને એ રીતે જ ફાયદો મળે છે જે રીતે દેશના કોઈ પણ નાગરિકને મળે. અને એટલા જ માટે એ વિકાસવાદ વર્સિસ જાતિવાદની ચૂંટણી કઈ રીતે થાય છે એના પર નજર રહેશે. આગળ વાત બીજી આટલી જ ચર્ચાસ્પદ અને મહત્વની, ગુજરાતમાં 3 લોકસભાની બેઠક અત્યારના સંજોગોમાં એવી છે કે જ્યાં એટલીસ્ટ સોશિયલ મીડિયા પર માહોલ બહુ જબરદસ્ત સરસ બનાવી દીધો છે. એક ભરૂચનો છોકરો, એક બનાસની વહુ અને ત્રીજા વલસાડના અનંત પટેલ. તો આ ચર્ચા ચાલી રહી છે. ભરૂચના છોકરા ચૈતર વસાવા તરીકે જે નીકળ્યા છે કે તમારો દીકરો તમારે દ્વારા એમણે એક કેમ્પેઇન લોન્ચ કર્યું છે. સામે ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર મનસુખ વસાવા પર ભરોસો તો કર્યો, પણ સાથે એમને બધી બાજુથી પોષણ મળી રહે, ટેકો મળે એના માટે એ લઈને આવ્યા છે મહેશ વસાવાને. મહેશ વસાવાને લઈને આવવાની સાથે જ ભારતીય જનતા પાર્ટી પોતાના કેમ્પેઇનને એકદમ સ્ટ્રોંગ મજબૂતાઈથી લડવા માંગે છે. ભરૂચમાં ચૈતર વસાવા અલગ અલગ રીતે કેમ્પેઇન કરી રહ્યા છે, પણ એમાં જો કોંગ્રેસનો જે બેઝ છે એ કોંગ્રેસનો મુસ્લિમ મતદાર છે એ જો એ બાજુ નથી જતો, એટલે આદિવાસી અને મુસ્લિમનું કોમ્બિનેશન થાય એ જીતી જાય બહુ સરળ છે. કાં તો આદિવાસી અને બાકીના સવર્ણ. મોટાભાગે મનસુખ વસાવાના કેસમાં એ થતું કે કોંગ્રેસના મુસ્લિમ મતદારને બધા મુસ્લિમ વોટ મોટાભાગના મળતા, પણ સામે આદિવાસી વોટ નહોતા મળતા અને આદિવાસી અને સવર્ણનું આખું એક કોમ્બિનેશન થતું અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતતા. આ વખતે ભરૂચમાં પરિસ્થિતિ અલગ એટલા માટે છે કેમ કે ચૈતર વસાવા મેદાનમાં છે, છોટુ વસાવાએ પોતાની રણનીતિ સ્પષ્ટ નથી કરી. મહેશ વસાવા તો ઓલરેડી મનસુખ વસાવા સાથે જોડાઈ ગયા છે, પણ એ બધાની વચ્ચે એમણે ચૈતર વસાવા પર આકરા પ્રહારો કર્યા. ત્યાં સુધી મનસુખ વસાવા તો બોલ્યા કે ચૈતર વસાવા તો રોહિંગ્યાને સાથે લઈને ફરે છે. પ્રશ્ન એ પણ છે કે તમારા વિસ્તારમાં કોઈ ખરેખર રોહિંગ્યા મુસલમાનને સાથે લઈને ફરતું હોય તો એ વ્યક્તિ ખરેખર જેલમાં હોવા જોઈએ, એમની સામે કાર્યવાહી થવી જોઈએ. આ ચૂંટણીનો માત્ર આરોપ છે કે પછી ખરેખર ચૈતર વસાવા એવી કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે, એ વાતનો જવાબ તો મનસુખ વસાવા જ આપી શકે છે. જો કે મહેશ વસાવાએ પણ કહ્યું કે જે મારો નથી થયો આદિવાસીઓનો શું કેવી રીતે થવાનો છે. મહેશ વસાવા માટે પણ એ પ્રશ્ન છે કે જે છોટુ વસાવાના એટલે કે પોતાના પિતાના નથી થયા એ મનસુખ વસાવાના કેટલા થવાના છે. આક્ષેપ પ્રતિ આક્ષેપની આ માયાજાળ છે. ભરૂચની લોકસભા બેઠક રસપ્રદ છે. સાંભળીએ આ બધા જ રિએક્શન્સને. ચૈતર વસાવાથી કોઈ ફેર પડવાનો નથી. આ ભરૂચ લોકસભાની 7 વિધાનસભામાં છે, 7 વિધાનમાંથી 6 ભાજપ પાસે છે ને 1 આપ પાસે છે. અને તે ગયા વખતે લોકોને છેતરીને ખોટા વચનો આપી અને મહેશભાઈ વસાવા જે તે સમયના ધારાસભ્યની પીઠ પાછળ ખંજર ભોકીને જે તે સમય જીતી ગયા. હવે એ સમય એના માટે ગયો અને મારે એટલા માટે બોલવું પડ્યું કે ઉમેદવાર થઈને મારા માટે એલફેલ બોલે છે. આપ પાર્ટીના લોકો સોશિયલ મીડિયામાં અને ભાજપ સરકાર વિરુદ્ધમાં, ભાજપ વિરુદ્ધમાં ખોટી ખોટી વાતો લખે છે અને ચૈતર વસાવાના ડરથી એને તડીપાર કર્યો છે એવી એમના કાર્યકર્તાની મિટિંગમાં એ લોકો વાતો કરે છે. એટલે મારે ખુલાસો કરવો પડ્યો કે ચૈતર વસાવાનો અમારે જરા પણ ડર નથી. અમારી બૂથ લેવલ સર અમે ખૂબ મજબૂત છે અને સરકારના કરેલા કામોના આધારે અમારા કાર્યકર્તા મત માંગી રહ્યા છે. અને ચૈતર વસાવાનું હું તો એમ કહું છું, કોર્ટનો મામલો છે, આ કઈ સરકારનો મામલો થોડો છે. આ કોર્ટમાં તમે એવી દલીલ કરો, એવા હોશિયાર વકીલ તમે ત્યાં મૂકો કે એમને જે તડીપારનો જે કેસ છે એ વાઇન્ડ અપ થઈ જાય. અને હું તો કોર્ટને, માનનીય નામદાર કોર્ટને પણ અપીલ કરું છું કે એને તડીપારનો મુદ્દો ખસેડી લો, એને ફરતો કરી દો. અમને કોઈ ફરક નથી પડવાનો, મને કોઈ ફરક નથી પડતાનો. હું તો એમના વકીલો છે જે કોર્ટમાં લડે છે એમને કહું તમે એવી દલીલ કરો કે ચૈતર વસાવાના બધા કેસ વાઇન્ડ અપ થઈ જાય અને જામીન મળી જાય અને એ અહીંયા આખા લોકસભામાં જે ફરે, આ તો એમનું એક નાટક છે. આ તો એક નાટક છે. એને તડીપાર રાખવો છે બહાર જ, એટલે એ પ્રકારની દલીલો વકીલ કરતા નથી એમના. અને લોકો માટે એક હમદર્દી ઊભી થાય એના માટેનું આખું આ ષડયંત્ર છે. બાકી અમને કોઈ ફરક નથી પડતી. અમે 6 વિધાનસભા તો ડંકી કી ચોટ પર ટોપ પર રહેવાના છે અને આ ડેડિયાપાડા વિધાનસભા પણ ગઠબંધનની વાત, ચૈતનની તો વાત ક્યાં છે. તો તમને કીધું ને થોડા દિવસની અંદર આ ખબર પડી જશે. ઠીક છે, આ થોડું સોશિયલ મીડિયા તે 1-2 બીજા ચેનલ વાળા છે જે ચલાવ્યા કરે છે. એક વિધાનસભા જીતી ને એ બી છેતરીને, એ બી લુચ્ચાઈ કરીને છેતરીને વાત કરી છે. હવે પછી કંઈ આવવાનું નથી. તમે આજે જોઈ લો ડેડિયાપાડાનું જે કાર્યકરોનું સંમેલન છે એના પરથી આપને ખ્યાલ આવી જાય છે કે અહીં શું થવાનું છે. એટલે આવનારા સમયની અંદર
જબરજસ્ત અમે મહેનત કરીને એમને મનસુખભાઈને અમે જીતાડવાનો પ્રયત્ન કરીશું. ચૈતરભાઈએ એટલા માટે આમ આદમી પાર્ટી છોડી કે મહેશભાઈ ટિકિટ ના આપી. ટિકિટનો સવાલ ક્યાં આવે છે? એને ભાગવું જ હતું, એને ટિકિટનો કોઈ સવાલ. મેં તો પહેલેથી કીધું કે અમે ઉમેદવારી હું નથી કરવાનો. મારા કાર્યકરનો આપ પૂછો, મેં જાહેરની અંદર કીધું કે હું અહીં ડેડિયાપાડા હવે મને 22 વર્ષ થયા છે અને 2 વખત ધારાસભ્ય બનાવ્યા છે. હું મારા વતનમાં જઈને હું પણ ત્યાં આગળ થોડું મારા ત્યાં સંબંધી હોય, મારા કાર્યકર, એની સાથે હું વિતાવીશ. પણ આવી ગદ્દારી જે એમણે ટિકિટ માંગેલી હતી, એમણે માંગી, બહાદુરભાઈએ માંગેલી, પણ રાહ જોવાની એમને કઈ એ નહીં હતી ને એમને જવું જ હતું આમ આદમી પાર્ટીમાં. ગયા છે તો એવા ઘેર પાછા આવશે. કમલમમાં આજે ભરતી મેળો હતો. આમ આદમી પાર્ટીના કેટલાય લોકો જે તે સમયે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, એવા કેટલાય ઉમેદવારો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ પોતાના મીડિયા સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરી દીધું છે. આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિ કરતાં પણ વિશેષ ભાજપને ખબર છે કે એમણે નેરેટિવ ક્યાં સેટ કરવાનો છે. એમને ખબર છે કે ચૂંટણી કેવી રીતે લડવાની છે અને એટલા જ માટે પોતાના સંગઠન પર ભરોસો રાખીને ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના મેદાનમાં ઉતરી છે. વડોદરા વખતે જેમ જ્યોતિબેને બળવો તો કર્યો, પણ સાથે સાથે એ પણ કહ્યું હતું કે ભાજપની ચૂંટણી સંગઠન લડે છે અને સંગઠનને જ લડવાની હોય છે. ઉમેદવાર કોણ હોય છે કોઈ ફરક નથી પડતો. 2022ની ચૂંટણીમાં અમે ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેન્ટરની જ્યારે મુલાકાત કરી ત્યારે બહુ સ્પષ્ટ રીતે દેખાયું હતું અને સામે હતું. 2017માં 19માં પણ એ પેટર્ન દેખાઈ હતી કે ઉમેદવારે તો ખાલી ત્યાં આવવાનું કાર્યાલય પર અને પછી બધું નક્કી જ હોય. કોને ક્યાં મળવાનું છે, ક્યારે જવાનું છે, ક્યાં ઇન્ટરવ્યૂઝ આપવાના છે, ને બધું જ નક્કી હોય છે. એટલે ઉમેદવારને બહુ જ ઓછું ટેન્શન માથે આવતું હોય છે. બધી જ રણનીતિ જાતે ઘડવાની ને આયોજન કરવાનું એવું એટલીસ્ટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના ભાગે તો આવતું નથી અને એટલા જ માટે લોકો એટલા એક્ટિવલી ઘણી બધી રીતે કામ કરી શકતા હોય છે. CR પાટીલ જ્યારે આ બધાને પ્રવેશ આપી રહ્યા હતા, મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન પણ કર્યું, ત્યારે એમણે શું કહ્યું? જે ચંદ્રયાન ચંદ્ર પર ગયો એની ટીમની અંદર પણ 50%થી વધુ બહેનો હતી. બહેનોને ટેલેન્ટને ઓળખીને મોદી સાહેબે એમને જવાબદારી આપી. એના કારણે આ શક્ય બન્યું. મોદી સાહેબે સંકલ્પ કર્યો છે પહેલો કે બહેનોને હજુ પણ સુરક્ષિત કરવી, એમને આર્થિક રીતે વધુ મજબૂત કરવી. બીજો સંકલ્પ કર્યો છે મોદી સાહેબે દેશના યુવાનો માટે. પહેલા પ્રધાનમંત્રી છે મોદી સાહેબ દુનિયાની અંદર કે જેમણે દેશના યુવાનો પર વિશ્વાસ કર્યો છે. આ દેશના યુવાનોને ટેલેન્ટને ઓળખીને એ સ્વાવલંબી બને, નોકરી કરવાને બદલે સ્વાવલંબી બનીને પોતાનો કોઈ પ્રોજેક્ટ કરે, કંઈક નવું કરે અને એના માટે પૈસાની જરૂર પડે. એટલા માટે આપણે બેંકોને કહ્યું કે આ યુવાનોને લોન આપો અને પણ વગર વ્યાજની લોન આપો. બેંકોએ જ્યારે મોદી સાહેબને કહ્યું કે તમે તો કહો છો લોન આપો, અમે લોન આપીશું, વગર વ્યાજથી પણ આપીશું, પણ એમનો જામીન કોણ થશે? ત્યારે મોદી સાહેબે એક માત્ર દુનિયાના પહેલા વડાપ્રધાન કે જેમણે દેશના યુવાનો પર ભરોસો કર્યો કે અમારા દેશના યુવાનો પર મને ભરોસો છે, એનો જામીન હું નરેન્દ્ર મોદી પોતે છું. આ શબ્દોની તાકાત જો, એમાં વિશ્વાસ જો યુવાનો પરનો, આ દેશના યુવાનોને ટેલેન્ટ પર વિશ્વાસ કરીને મોદી સાહેબે એમને જે લોન આપી છે કે જે રીતે યુવાનો એના પર પગભર થયા છે, કંઈક નવું કરી ચૂકવાની ભાવના સાથે આગળ વધી રહ્યા છે, એ આ દેશના ઉન્નતિ પર જવાના સપનાને સાકાર કરવામાં મહત્વનો ભાગ ભજવવાનો છે. ઘણા બધા સંભવિતોના નામ પણ ચર્ચામાં છે અને એ કોંગ્રેસના ઉમેદવારોના નામ ચર્ચામાં છે. કોંગ્રેસે હજી સુધી માત્ર 7 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ 22 જાહેર કર્યા છે, 4 બાકી છે અને અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, મહેસાણામાં કોકડું ક્યાં ગૂંચવાયેલું છે કોઈને ખબર નથી. કોઈ કહી રહ્યું છે કે જૂનાગઢમાં સંતો મહંતો ટિકિટ માંગી રહ્યા છે. જો કે મુક્તાનંદ બાપુએ તો સ્પષ્ટ રીતે ના પાડી કે ભાઈ મારે તો પ્રભુ ભજન કરવાની ઈચ્છા છે, આ બધી અફવાઓ છે, મેં કોઈ ટિકિટ માંગી નથી. એ સિવાયના સંતો મહંતો પોતપોતાની રીતે દાવો કરી રહ્યા છે, કોઈ હા પાડે છે, કોઈ નકારે છે. ઇન્દ્ર ભારતી બાપુની પણ વચ્ચે વાત આવી હતી. એ સિવાય જે ગુરુ દત્તાત્રેયના પગલાંને લઈને જે વિવાદ થયો હતો જૈનો અને હિન્દુ ધર્મની વચ્ચે, એમાં પણ જે એક્ટિવ હતા એ મહંત પણ કહી રહ્યા છે કે ચૂંટણી લડવી ના લડવી એ બધી જ વાતોને અસમંજસ છે. તો જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટી ખરેખર રાજેશ ચુડાસમાનો ઓપ્શન શોધી રહી છે અને શોધી રહી છે તો એના બદલામાં એ કોને બનાવશે ખબર નથી. એટલીસ્ટ આ જ્યારે શૂટ કરી રહ્યા છીએ ત્યાં સુધીમાં ભાજપ કે કોંગ્રેસ કોઈના નામ સામે આવ્યા નથી. અમરેલીમાં પણ કોઈ કહી રહ્યું છે કે મહિલા ઉમેદવારને ઉતારશે. 2 ઉતારે છે 4માંથી તો ભારતીય જનતા પાર્ટી એટલીસ્ટ 6ને મોકલી શકે, જૂના જેટલું જ બેલેન્સ જાળવી શકે. મહેસાણામાં મહિલાને લાવશે એવું કહેવાઈ રહ્યું છે, પણ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પ્રોડિક્શન્સનો વિશેષ મતલબ હોતો નથી. કોંગ્રેસના સંભવિતોના નામ ચર્ચામાં છે.
ગાંધીનગરમાંથી સોનલ પટેલ અમિત શાહની સામે ચૂંટણી લડી શકે છે. પાટણમાંથી ચંદનજી ઠાકોર, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય મેદાનમાં ઉતરે એવી સંભાવનાઓ છે. છોટાઉદેપુરમાં સુખરામ રાઠવા પૂર્વ વિપક્ષી નેતા મેદાનમાં ઉતરે એવી સંભાવનાઓ છે. કવાંટથી એ ધારાસભ્ય હતા અને 2022ની વિધાનસભાની ચૂંટણી હારી ચૂક્યા હતા. ખેડામાંથી કાળુસિંહ ડાભીને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે અને સુરેન્દ્રનગરમાં કાં તો નૌશાદ સોલંકી કાં તો લાલજી દેસાઈને મેદાનમાં ઉતારી શકાય. લાલજી દેસાઈ સેવાદળના દેશમાં અધ્યક્ષ છે. નૌશાદ સોલંકી પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. બંને પોતપોતાના પક્ષ માટે ખૂબ મજબૂત નેતા છે અને લાલજી દેસાઈ કે નૌશાદ સોલંકી ખૂબ તર્ક સાથે વાત કરતા નેતાઓ પણ છે. કોંગ્રેસની પાસે જુજારુ નેતાઓ ખાસા ઓછા બચ્યા છે, એમાંથી એક છે, એટલે બંનેમાંથી કોઈને પણ ટિકિટ આપવામાં આવે. સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ઉમેદવાર જાહેર નથી કર્યા, એટલે સમીકરણ સ્પષ્ટ નથી. આખું કોકડું કોળી સમાજ બાજુ ગૂંચવાયેલું છે. કોળી સમાજ ખૂબ મજબૂત સમાજ છે. રાજ્યમાં જેટલા કોળી લીડર છે એ ભારતીય જનતા પાર્ટીની પાસે છે, પણ એ નેતાઓને સાચવીને, કેમ કે કદાચ કોઈ એક સમાજ કે જેના નેતાઓનું, સામાજિક નેતાઓનું આટલું વર્ચસ્વ બચ્યું હોય તો એ લગભગ કોળી સમાજ ખાલી છે. એટલા માટે, કેમ કે બાકીના બધા જ પક્ષો છે, બાકીના બધા સમાજો છે, મોટાભાગે પોલિટિકલી કોમ્પ્રોમાઇઝડ છે. કોમ્પ્રોમાઇઝથી મારો મતલબ એ છે કે ત્યાંના આગેવાનો ફિક્સ છે. ભાજપ, કોંગ્રેસ એ બધામાં વહેંચાયેલા છે અને એ લોકો પોતાના પક્ષને મોટો માને છે. કોળી સમાજના મોટાભાગના આગેવાનો એવા છે કે એક તો સમાજ આગેવાનોનું માને છે અને આગેવાનો પક્ષ કરતાં પણ સમાજને વધારે મહત્ત્વ આપે છે. મને યાદ છે કે પરસોત્તમ સોલંકી જ્યારે ચૂંટાઈને આવ્યા અને મેં એમને જ્યારે પૂછ્યું કે તમે ચૂંટાઈને આવ્યા, કોને શ્રેય આપશો, સમાજને? તો એમણે કહ્યું કે સમાજ મારા માટે બધું જ છે મારું. એમણે જવાબ આપ્યો હતો. એમણે કહ્યું કે હું શ્રેય આપું છું, આ બધાના કારણે જીત્યા, 156 જીત્યા વગેરે વગેરે, પણ સમાજની વાત આવી ત્યારે એમના ચહેરા પર એક સ્માઇલ આવી હતી અને એમણે કહ્યું હતું કે મારા માટે તો મારો સમાજ જ મારું સર્વસ્વ છે, બધું જ છે. એટલે એટલી સ્પષ્ટતા સાથે એમની પાસે પરસોત્તમ સોલંકી છે, હીરા સોલંકી છે, કુંવરજી બાવળિયા છે. એટલે કોળી સમાજના દરેક દિગ્ગજ નેતાઓ, જે કોંગ્રેસની પાસે કુંવરજી બાવળિયા નામે એક કાઉન્ટર પાર્ટ હતો, એ પણ હવે નથી. ત્યાં એવું કહેવાય રહ્યું છે કે સોમાભાઈ પટેલ પણ ખાસું લોબિંગ કરી રહ્યા છે અને મિટિંગમાં એ પણ જોવા મળ્યા હતા જ્યારે શક્તિસિંહ ગોહિલે મિટિંગ કરી હતી ત્યારે. પણ છતાંય કેટલું સમર્થન મળે છે એના પર બધો જ આધાર રહેતો હોય છે. આટલા દિગ્ગજ નેતાઓની વચ્ચે સુરેન્દ્રનગર અને જૂનાગઢની બેઠક તો એની આજુબાજુ જ અટવાયેલી છે. મહેસાણા અને અમરેલી બંને જગ્યાએ પાટીદારોને ઉતારવા માટેની વાત ચાલી રહી છે. હવે પાટીદાર ચહેરાઓ કોણ, એમાંથી મહિલા કેટલા ચહેરાઓ, અને એની આજુબાજુ આખું કોકડું ગૂંચવાયેલું છે. તો આટલી સંભવિતોની વાતો છે. પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીની બીજી એક કહાની એ પણ ચાલી રહી છે. એમાં એનું સૌથી મોટું ઉદાહરણ કે રાજુલા ખાલી કરાવશે હીરા સોલંકીને, એ પ્રકારે વાતો ચાલુ થઈ હતી. અમરીશ ડેરને લઈ ગયા ત્યારે કહેવાયું કે ભાવનગરથી ટિકિટ આપશે હીરા સોલંકીને અને પછી રાજુલા ખાલી કરીને રાજુલા લડાવશે અમરીશ ડેરને. જો કે હીરા સોલંકીએ સ્પષ્ટ ના પાડી હતી. એના પછી જેવી ભાવનગર જાહેર થઈ, રાજુલામાં ફટાકડા ફૂટ્યા અને ફટાકડા ફૂટીને એમના સમર્થકોએ કહ્યું કે ભાઈ, હીરા સોલંકી તો અહીંયા જ રહેવાના છે, રાજુલા જાફરાબાદ જ એમનું ક્ષેત્ર રહેવાનું છે. ફરી એકવાર એ જ પ્રશ્ન થયો કે એક મ્યાનમાં બે તલવાર કેવી રીતે રહી શકે? આ વાત જો કે અમરીશ ડેરને ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા પહેલાં ખબર હતી. જો કે CR પાટીલે વિશ્વાસ આપ્યો અને એ ભરોસા હેઠળ CR પાટીલની આંગળી પકડીને અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. રૂમાલ મૂકી રાખ્યો હતો, એ રૂમાલ હટ્યો અને પછી અમરીશ ડેર એ સ્થાને બિરાજમાન થયા. વાત ગાભા મારવાની હતી. એક પ્રશ્ન હતો જે અમરીશ ડેરને પૂછવામાં આવ્યો હતો. ઘણા બધા લોકો અમરીશ ડેર પર એ રીતે કટાક્ષ પણ કરી રહ્યા છે, પરંતુ છતાંય એ આહિર સમાજના આગેવાન છે. હજુ ઘણું બધું રાજનીતિમાં થવાનું શેષ છે. 2024ની લોકસભા પૂરતી જ અમરીશ ડેરની રાજનીતિ નથી, એના સિવાયનો પણ ઘણો બધો સમય છે. એટલે એમના ક્ષેત્રમાં એમની પણ લોકચાહના છે, એ પણ એટલી જ હકીકત છે. તો બંને પોતપોતાની રીતે પોતપોતાના સમાજના અને ક્ષેત્રના કદ્દાવર નેતાઓ છે. ભારતીય જનતા પાર્ટીએ બેલેન્સ કેવી રીતે સાચવે છે એના પર નજર રહેશે. બે તમને પ્રશ્નો બતાવવા છે. એક 2022ની એ તસવીર જેમાં પરસોત્તમ સોલંકીએ કહ્યું હતું કે મારો સમાજ મારું સર્વસ્વ, અને બીજો એક પ્રશ્ન જે હમણાં જ અમરીશભાઈ ભારતીય જનતા પાર્ટીમાં ગયા ત્યારે એમને એમના ગાભા મારવાવાળા સ્ટેટમેન્ટ પર મેં જ્યારે પ્રશ્ન પૂછ્યો હતો જૂનો વિડીયો બતાવીને, ત્યારે એમણે શું કહ્યું હતું સાંભળીએ. પાર્ટીને જે જીતાડી એ બધી પબ્લિકને હું ખૂબ અભિનંદન આપું છું. અચ્છા, તમારે સમાજનું પણ યોગદાન રહે? મારો સમાજ તો મેન છે, સૌથી પહેલા એ પહેલા ની વાત કરી આ નિવેદન પણ તમારું, કેમ કે આના પર પૂછાવું એ કર્તવ્ય છે. સિવાય ભૂંગળ પાથરવા, બાકી તો ભાજપમાં ગયા હો તો ખડુસ્યું સાફ કરવા સિવાય ભૂંગળ પાથરવા સિવાય કઈ ન મળે. એટલે આભાર માનો અમરીશ ડેરનો કે સાહેબ વટથી મરદાનગીથી પાર્ટીમાં ચેન્જ કરી. મારે તો એ સમજવું છે
કે આ વખતે હવે તમને એવું લાગે છે કે ત્યાં ખુરશીઓ પાથરવા સિવાય કે પેલું સાફ કરવા સિવાય બીજો કોઈ ચાન્સ મળશે? કેમ કે આમાં તમે એવું બોલી રહ્યા છો. 2022ની ચૂંટણીમાં મને વિધાનસભાની ટિકિટ આપવા માટે મને કન્ફર્મેશન થયું. ત્યારે જે લોકો લડવા ઈચ્છતા હતા તો એને સ્પષ્ટ પ્રમાણે કહેવાયું હતું કે તમારે લડવાની નથી. તો એનો મતલબ એ જ થયો કે નવા આવેલા માણસને યોગ્ય પ્રતિનિધિત્વ મળે એમના માટે ભારતીય જનતા પાર્ટીએ મહેનત કરી છે. તો જો એ પદ જ્યારે મને મળે, એક જ તલવાર, એક જ મ્યાનની અંદર બે તલવાર માનો કે ન રહી શકે, તો ત્યારે મારા માટે જગ્યા એ લોકોએ રાખી હતી. તો હું જો ત્યાં જો ગયો હોત તો એ વ્યક્તિને પદ ન મળ્યું હોત એ સર્વસ્વીકૃત છે અને સર્વસામાન્ય છે. અને છેલ્લે દેશના સમાચારમાં ઇલેક્ટોરલ બોન્ડ પર વાત. સુપ્રીમ કોર્ટે એસબીઆઈનો રીતસરથી ઉધડો લીધો. એક વકીલ સતત બોલી રહ્યા હતા તો એમ બોમ્બે હાઈકોર્ટના એક વકીલ જ્યારે સતત ટોકી રહ્યા હતા ત્યારે સીજેઆઈએ કહ્યું કે ડોન્ટ શાઉટ એટ મી, બૂમો ન પાડો. અને એના પછીની જે ચર્ચા હતી એ ખાસી ઉગ્ર હતી. એસબીઆઈના ચેરમેન પણ હાજર હતા. એમને પણ સુપ્રીમ કોર્ટે કહ્યું કે એફિડેવિટ દાખલ કરીને જવાબ આપો કે આ બધી માહિતી તમારી પાસે હતી. નંબર્સ આપવાના કયા છે બોન્ડના, એ નંબર જેના આધારે તમે જાણી શકો કે એક્ઝેક્ટલી કઈ કંપનીએ કોને દાન કર્યું છે. ઇલેક્ટોરલ બોન્ડ એ એકદમ નરી વાસ્તવિકતા છે કે બધી પાર્ટીને ફંડ મળ્યું છે. જેડીયુનો દાવો તો સાવ હાસ્યાસ્પદ છે. જનતા દળ યુનાઇટેડ પ્રેસ નોટ જાહેર કરીને કહે છે કે કોઈ રેન્ડમ માણસ અમારી ઓફિસમાં આવીને 10 કરોડ રૂપિયા આપીને ગયું અને અમે ચેક ના કર્યું કે કોણ હતું, અમે ખાલી એને વિથડ્રો કરાવી દીધા. કોઈ પણ વ્યક્તિ સામાન્યમાં સામાન્ય માણસના અકાઉન્ટમાં 5,000 રૂપિયા આવે ને તો પણ એ તસદી લે છે ચેક કરવાની. તો 10 કરોડ એ કે હસી નાખવા જેવી અમાઉન્ટ નથી. ભલે તમે રાજકીય પક્ષ હોવ તો એ 10 કરોડ મોટી જ અમાઉન્ટ છે. એટલે એક જે કહેવાય છે ને કે હમામ મેં સબ નંગે હે, તો ઇલેક્ટોરલ બોન્ડ બસ બધાના એ કપડાં ઉતારે છે, બીજું કશું નથી. સરકાર પર વધારે પ્રશ્નો એટલા માટે છે કેમ કે 2018માં વર્તમાન સરકાર આ સ્કીમને લઈને આવી હતી. જે સ્કીમ સ્કેમ સાબિત થયું કે કેમ એના પર પ્રશ્નાર્થ ચિહ્ન છે, પણ સ્કેમની દિશામાં એટલા માટે જઈ રહ્યું છે કેમ કે ઇલેક્ટોરલ બોન્ડની સ્કીમ આવ્યા પછી જ અમુક કંપનીઓ બને છે. ઘણા બધા ન્યૂઝપેપરના અહેવાલ વિસ્તારથી વાંચીને એટલું સમજાય છે કે એક કંપની જેનું ટર્નઓવર લાખોમાં છે એ વ્યક્તિ દાન કરોડોમાં કરે છે. તો જે કંપની કમાતી જ નથી, એટલે આમદની અઠન્ની ચંદા રૂપિયા જેવું જે છે એ કોઈકે હેડલાઇન પણ આપી હતી લગભગ ભાસ્કરે. તો આ એક હકીકત છે કે જે કમાતી જ નથી એ કંપની કેવી રીતે કરોડોનું દાન કરી રહી છે. એ કરોડોનું દાન કરે છે તો એ પૈસા ક્યાંથી આવે છે? તો ગોટાળો તો થયો છે. હવે એ ગોટાળા વિશે વધારે પર્દાફાશ થાય છે કે કેમ એ ખબર નથી. અમિત શાહે ઇન્ડિયા ટુડેના કોન્ક્લેવમાં જ્યારે એમને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એમણે જવાબ આપ્યો હતો કે ઇલેક્ટોરલ બોન્ડ એ સિસ્ટમમાં વધારે પારદર્શિતા લાવવા માટે લાવવામાં આવેલી યોજના છે. આ કોઈ સ્કેમ નથી. વિપક્ષોને પણ આટલા રૂપિયા મળ્યા છે, એમને ખાલી 6,000 કરોડ મળ્યા છે, બાકીના આટલા કરોડ વિપક્ષી પાર્ટીઓને મળ્યા છે. અને પહેલાં કેવી રીતે થતું હતું આટલા વર્ષોથી? પ્રશ્ન જે છે, કોંગ્રેસ હોય, તૃણમૂલ કોંગ્રેસ હોય, જનતા દળ યુનાઇટેડ હોય કે બાકીના જેટલી પણ સ્થાનિક પાર્ટીઓ છે, એ લોકો કોઈ દૂધે ધોયેલી નથી. એ સંપૂર્ણ હકીકત છે. પણ એ દૂધે ધોયેલી નથી એનો મતલબ તમે પણ દૂધે ધોયેલા નથી એ જ થયો ને આખરે, જો તમે એવું કહી રહ્યા છો કે પહેલાં શું થતું હતું. અને એટલે જ રાજનીતિમાં કોણ વધારે ખરાબ કે કોણ ઓછું ખરાબ એની આજુબાજુ પોલિટિક્સ થઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટનું તો જે આખું આજનું જે સેશન હતું એ બહુ જ લાંબુ હતું અને એ વિસ્તારથી અમે અમારી ચેનલ પર મૂક્યું છે. અત્યારે એકદમ સંક્ષિપ્તમાં સાંભળી લો એ અંશ જેમાં સુપ્રીમ કોર્ટમાં સીજેઆઈ ખૂબ ગુસ્સે દેખાયા અને એસબીઆઈના ચેરપર્સનની રીતસરથી ઝાટકણી કાઢતા હતા. This judgment doesn't constitute residuary kehta. This judgment doesn't constitute residuary kehta. 1 second. Yes. 1 second. This One judgment is second. void. Please listen to me. You're Please. not, 1 second. I am a citizen of this country. 1 second. Yes. Don't shout at me. No, I am very soft. Please listen to me. Yes. This is not a Hyde Park corner meeting, okay? You are in the court. Yes. You want to move an application? No, no. File an application. What I told Mr. Rodgi applies to you. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.